ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના પ્રવાસન ઉદ્યોગ પર મિડલ ઇસ્ટમાં ચાલી રહેલ ભીષણ યુદ્ધની સીધી અને નકારાત્મક અસર જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક ટૂર ઓપરેટરો અત્યારે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. દર વર્ષે દિવાળી અને શિયાળાની સિઝન દરમિયાન વિવિધ દેશોમાં ઇન્ટરનેશનલ ટૂરનું આયોજન કરનાર સંચાલકો માટે હાલની પરિસ્થિતિ અત્યંત ગંભીર બની છે, કારણ કે યુદ્ધના કારણે સુરક્ષાના પ્રશ્નો ઊભા થતા અનેક નિર્ધારિત ટૂરો રદ કરવાની ફરજ પડી છે. ટૂર ઓપરેટરો દ્વારા આખું વર્ષ મહેનત કરીને ગ્રાહકો માટે જે સુવિધાસભર પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું તે યુદ્ધની અનિશ્ચિતતાને કારણે ખોરવાઈ ગયું છે. આ પરિસ્થિતિમાં સૌથી મોટો માર ગ્રાહકોને આર્થિક રીતે પડ્યો છે, કારણ કે વિઝા માટે ચૂકવવામાં આવેલ ફી નોન રિફંડેબલ હોવાથી પ્રવાસીઓને પોતાના નાણાં ગુમાવવાનો વારો આવ્યો છે. ટૂર રદ થવાને કારણે માત્ર ગ્રાહકો જ નહીં, પરંતુ ટૂર સંચાલકોને પણ આર્થિક નુકસાનની સાથે માનસિક ફટકો પડ્યો છે, કારણ કે લાંબા સમયનું આયોજન નિષ્ફળ ગયું છે. વર્તમાન સ્થિતિ એટલી ગંભીર છે કે ટૂર ઓપરેટરો પાસે હવે નવા પ્રવાસના બુકિંગ આવવાને બદલે માત્ર ફસાયેલા લોકો માટે ટિકિટ બુકિંગ અને કેન્સલેશન અંગેની જ પૂછપરછો વધી રહી છે. મિડલ ઇસ્ટનો એર રૂટ પ્રભાવિત થવાને કારણે ઇન્ટરનેશનલ મુસાફરી અને તેની વ્યાપક અસર પડી છે, અને વૈકલ્પિક રૂટ લાંબા હોવાથી ફ્લાઇટના ભાડામાં પણ તોતિંગ વધારો ઝીકાયો છે. આસમાને પહોંચેલા વિમાની ભાડા અને યુદ્ધના ભયને કારણે પ્રવાસન ક્ષેત્રે અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે, જેના લીધે ભરૂચનો ઇન્ટરનેશનલ ટૂર વ્યવસાય અત્યારે સાવ મંદીના ઓથા હેઠળ આવી ગયો છે. રાકેશભાઈ, આ જ્યારનું યુદ્ધ ચાલુ થયું છે ત્યારની જે આ ટુરિઝમ બિઝનેસની અંદર જે ઇફેક્ટ આવી છે એ ટોટલી એવું કહી શકાય કે રોજે રોજ અમે નુકસાન જોઈ રહ્યા છીએ. હવે ઇન્ડિયાની બહારના જે અમારા પેકેજીસ અમે જે સેલ કરતા હતા એ બિલકુલ ટોટલી નંબર ઓફ ફિગર 0 છે. રોજ અમે જે પેકેજ બનાવીને વેચીએ એ છેલ્લા આ યુદ્ધ ચાલુ થયું છે ત્યારથી એક બી પેકેજ વેચાયું નથી. અને એની અંદર હ્યુજ કેન્સલેશન જે આવેલું છે એની પહેલા જે અમે પેકેજ બનાવ્યા હતા, અમારી એપ્રિલ 20 તારીખે ટર્કીની 30 પેસેન્જરની ગ્રુપ ટૂર હતી. આખી ટૂર કેન્સલ થઈ. પૈસા બધાના આવી ગયા, ફ્લાઇટની ટિકિટો થઈ ગઈ, હોટલો બુક થઈ ગઈ, વિઝા થઈ ગઈ, ને હવે ટૂર નથી જઈ રહી. આ એટલું મોટું હ્યુજ નુકસાન જઈ રહ્યું છે કે જેનો કોઈ કિનારો નહીં. અત્યારે ફક્ત એ જ લોકોની અમે સર્વિસ આપી રહ્યા છે કે જે લોકોને બહાર મોકલેલા છે યુદ્ધ પહેલા, એ લોકોને પરત લાવવાનો જ પ્રયત્ન ચાલી રહ્યો છે. એમાંથી અડધા લોકોને અમે ઇન્ડિયા પરત લાવી દીધા છે. હજુ અડધા લોકો અમારા ફસાયા છે જેને લાવવાનો પ્રયત્ન ચાલુ છે. ફ્લાઇટની ટિકિટો એક કેન્સલ થઈ, બીજી બનાવી, એ કેન્સલ થઈ, ત્રીજી બનાવી, ચોથી બનાવી. એવું કેટલી વાર થયું છે કે ઘણા ગ્રુપની અમે 4-4, 5-5 વાર ટિકિટ બનાવી અને એ ફ્લાઇટ કેન્સલ થાય છે. ફ્લાઇટ ટિકિટના પૈસા પાછા આપે છે તો એ બી 15 દિવસની અંદર આપે છે, ને નવી ટિકિટ અમે ઇસ્યુ કરીને ક્લાયન્ટને લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એક ક્લાયન્ટ પાછળ નવી 5-5 ટિકિટ અમે બનાવી છે, છતાં ઘણા બધાને આપણે લાવી શક્યા નથી, કેમ કે ફ્લાઇટ શિડ્યુલ થતા જ નથી. અને ગલ્ફના તમામ એરપોર્ટ જે છે, દુબઈ છે, કુવેત છે, મસ્કત છે, બહેરીન છે, એ બધા આ યુદ્ધની લીધે ઇફેક્ટેડ છે. લગભગ 20% વધારે ફ્લાઇટો શિડ્યુલ થતી નથી. ઘણા બધા ક્લાયન્ટ અમારા અટવાયા છે. આ એક તો ખાલી મારી પરિસ્થિતિ મેં તમને કીધી. ઘણા બધા સેંકડો અને હજારો ટૂર ઓપરેટરના લાખોની અંદર ક્લાયન્ટ અટવાયેલા છે. અડધા ઉપર આવી ગયા છે. ઘણા બધાને લાવવાનો પ્રયત્ન હજી ચાલુ છે. નવી ટિકિટો એટલા ઊંચા ભાવે મળે છે કે એક એરલાઇન્સ જે 5 ફ્લાઇટ શિડ્યુલ કરતી હતી એની જગ્યાએ હવે એકાદ ફ્લાઇટ રોજ આવે છે, અને એ બી બહુ તકલીફ આવી રહી છે. ઘણા બધા આ જે ટિકિટો કેન્સલ થાય છે, પણ વિઝાના પૈસા કેવી રીતે? વિઝા તો નોન રિફંડેબલ હોય છે કોઈ બી કન્ટ્રીની. એકવાર વિઝા થઈ જાય એટલે એના સર્ટેન વેલિડિટી પીરિયડની અંદર એ વિઝા તમારે વાપરવી પડે, કાં તો એ વિઝા જતી રહે. એટલે ઘણા બધા વિઝાના પૈસા જે શેડ્યુલ થયેલી ટૂર કેન્સલ થાય છે એ બધા વિઝાના પૈસા જઈ રહ્યા છે. હોટલો જે એડવાન્સમાં બુક હતી એની અંદર બી કેન્સલેશન ચાર્જ લાગે છે. ઘણા બધા બુકિંગ એવા છે કે જે નોન રિફંડેબલ હતા, એના પૂરેપૂરા પૈસા જઈ રહ્યા છે.
ખાલી હું મારી જ વાત કરું તો અમે આ યુદ્ધ જ્યારથી ચાલુ થયું ત્યારથી લઈને આજ સુધી ઓછામાં ઓછું 70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન કરેલું છે ખાલી મારી ટૂર ઓપરેટર એજન્સીએ.